નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। આપણે છેલ્લા ઘણા સમયથી જોયું કે ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે, પરંતુ કોઈક જ એવા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદ છે। બાકી અત્યંત વરસાદની કોઈ હજુ પણ આગાહી કરવામાં નથી આવી અને હજુ ગુજરાતમાં જોઈએ એટલો વરસાદ નથી પડ્યો, કારણ કે હજુ પણ ઘણા બધા જિલ્લા કોરા છે કે જ્યાં વરસાદની ઘટ નોંધાઈ છે। એ જિલ્લા હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે। જે સિસ્ટમ સક્રિય થવાની હતી એ ક્યારે થવાની છે, ગુજરાતની અંદર હવે પાછું અત્યંત ભારે વરસાદ ક્યારે આવવાનો છે, એ બધી જ અત્યારે આપણે ચર્ચા કરવી છે। અને મારી સાથે છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી। પરેશભાઈ, આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં। જી નમસ્કાર। તમે વાત કરી રહ્યા છો કે હવે એક નવી સિસ્ટમ આવવાની છે। આ નવી સિસ્ટમ ઓગસ્ટના એન્ડમાં કેવી રહેવાની છે, કારણ કે હજુ પણ ઘણા બધા જે જિલ્લા છે હજુ કોરા છે। આપણે જોયું મોરબી, સાબરકાંઠામાં હજુ પણ એટલો બધો વરસાદ નથી નોંધાયો। ત્યાંના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। આ વખતનો વરસાદ તેમને કેટલો લાભ થવાનો છે? ચોક્કસથી આમ જોવા જઈએ તો આપણે જૂન મહિનાની અંદર જે વાવણીના વરસાદો પડ્યા પછી જુલાઈ મહિનાની અંદર પણ મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદો છે નોંધાયા હતા અને એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો અતિવૃષ્ટિ જેવો માહોલ છે એ પણ આપણે જુલાઈ મહિના દરમિયાન જોયા છે। ઓગસ્ટની વાત કરીએ તો 2 થી 5 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદો નોંધાયા હતા। એ પછીના જે રાઉન્ડો છે છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓના રાઉન્ડો છે જોવા મળી રહ્યા છે। આમ જોવા જઈએ તો લગભગ ઓલ ઓવર ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટા છે કન્ટિન્યુ પડી રહ્યા છે। જો કે હવે આવનારા દિવસની અંદર થોડુંક આપણે વરસાદની ગતિવિધિમાં ફેરફાર થવાનો છે, વરસાદની ગતિવિધિ વધે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ગુજરાતની અંદર જે વરસાદ આવવાના 2 માર્ગ છે, એક છે અરબ સાગર અને બીજું છે બંગાળની ખાડી। અને છેલ્લા લગભગ કહી શકાય કે આ ચોમાસા દરમિયાન બંગાળની ખાડીની અંદર કોઈ મોટી સિસ્ટમો છે એ સક્રિય થઈને ગુજરાત તરફ આવી ન હતી, જેને કારણે પણ ગુજરાતના અમુક જિલ્લાઓ છે વરસાદથી વંચિત રહ્યા છે। અરબ સાગરની વાત કરવા જઈએ તો અરબ સાગરમાં પણ જુલાઈ મહિનામાં જે સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિ થઈ એ એક સિસ્ટમ છે મોટી હતી। એ સિસ્ટમને બાદ કરતા તમામ સિસ્ટમો છે નાની હતી અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યની અંદર વરસાદ પડ્યા છે, જેને કારણે આજ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારો એવા છે જે વરસાદથી વંચિત રહ્યા છે। હવે જોવાની વાત એ છે કે છેલ્લા એક અઠવાડિયાથી અરબ સાગર અને બંગાળની ખાડી બંને નિષ્ક્રિય છે, એમાં કોઈ નવી સિસ્ટમો અત્યારે સક્રિય નથી અને ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ છે એ આપણે છેલ્લા એક અઠવાડિયાથી જોઈ રહ્યા છીએ। હવે ધીમે ધીમે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને સક્રિય થાય તેવી શક્યતાઓ છે। જો કે બંને એક સાથે સક્રિય થાય તેવું ભાગ્યે જ ક્યારેક બનતું હોય છે। જ્યારે બંને સક્રિય થાય ત્યારે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ અથવા તો ભારેથી અતિ ભારે વરસાદો છે એ નોંધાતા હોય છે। જેની અંદર વાત કરવા જઈએ તો આજે તારીખ છે 16 ઓગસ્ટ, 17, 18 ઓગસ્ટ થી લઈ અને 21 ઓગસ્ટ સુધીનું જે સેશન હશે આ સેશન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે। જોકે 17 ઓગસ્ટ થી લઈને 21 ઓગસ્ટની અંદર કોઈ ભારે વરસાદોની શક્યતાઓ નથી, છૂટાછવાયા સામાન્ય વરસાદ થશે। એમાં પણ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર એ સામાન્ય વરસાદો છે એની શક્યતા વધુ અમે માની રહ્યા છીએ। પણ હવે 22 ઓગસ્ટ પછીનું જે સેશન હશે એટલે કે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યની અંદર જોવા મળે અને એ પણ સાર્વત્રિક રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા અમે માની રહ્યા છીએ। જેનું કારણ છે કે હવે અરબ સાગરની અંદર પણ ધીમે ધીમે કરંટ આવી રહ્યો છે, ઓક્સોડ ટ્રફ હોય છે એ પણ પોઝિટિવ ફેઝમાં અત્યારે જોવા મળશે અને બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બની રહી છે। મોટા ભાગે જોવા જઈએ તો અત્યાર સુધી મેં આપને જણાવ્યું એમ કે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદો થયા છે, જેને કારણે વિસ્તારો પણ ઓછા હતા અને વરસાદની માત્રા પણ કદાચ અમુક વિસ્તારમાં ઓછી રહી હોય એવું બની શકે છે। પણ હવે જે આવી રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન કરતા જે મજબૂત સિસ્ટમ હોય જેને આપણે લો પ્રેશર કહીએ છીએ, લો પ્રેશર મજબૂત થાય ત્યારે વેલમાર્ક લો પ્રેશર બને છે અને એક મોટું વેલમાર્ક લો પ્રેશર છે એ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આગળ વધવાનું છે અને એ આગળ આવશે એટલે અરબ સાગરની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। આ બંને વરસાદી સિસ્ટમોને કારણે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક રીતે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી અમે શક્યતાઓ માની રહ્યા છે। એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય અથવા તો મધ્ય પૂર્વ ગુજરાત એટલે કે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં મહીસાગર હોય, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર હોય, એનાથી આગળ જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડા, બરોડા આ તમામ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે। ખાસ કરીને એટલું પણ કહી શકાય કે લગભગ
આ મધ્ય ગુજરાતના ભાગોની અંદર ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે. ડબલ ડિજિટમાં એટલે કે 9 ઇંચ કરતા વધારે 10 ઇંચ, 12 ઇંચ, 15 ઇંચ આવા વરસાદોની પણ શક્યતા અમે માની રહ્યા છે. એ સાથે ઉત્તર ગુજરાતના ભાગો છે જેની અંદર ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા હોય, અરવલ્લીના ઘણા બધા વિસ્તારો છે, એમાં પણ એકંદરે મધ્યમથી ભારે વરસાદોની શક્યતા માની રહ્યા છે. એટલે ઉત્તર ગુજરાતમાં પણ એકંદર ખૂબ સારા વરસાદોની શક્યતા છે. એ સાથે જે કચ્છ છે તો કચ્છનો વિસ્તાર એવો છે કે વર્ષોથી એક વરસાદની પેટર્ન એવી હતી કે કચ્છની અંદર ઓછા વરસાદો નોંધાતા હતા. કેમ કે અરબ સાગરની સિસ્ટમો છે એનો ખૂબ સારો લાભ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મળતો હતો, અને બંગાળની ખાડીની જે સિસ્ટમો હોય એ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવીને ઉત્તર તરફ ગતિ કરતી હતી. પણ છેલ્લા 4-5 વર્ષથી જે ક્લાઇમેટ ચેન્જ થયું છે જેને કારણે એ મધ્યપ્રદેશથી જે ઉત્તર તરફ ગતિ કરતી હોય એ સિસ્ટમ હવે મધ્યપ્રદેશ થઈ અને પશ્ચિમ તરફ ગતિ કરી અને ગુજરાત ઉપર થઈ, કચ્છ ઉપર થઈ અને પાકિસ્તાન તરફ આગળ વધે છે. એટલે આને કારણે હવે કચ્છમાં પણ છેલ્લા 4-5 વર્ષથી વરસાદનું પ્રમાણ છે એ વધ્યું છે. એવી જ રીતે આ સિસ્ટમ છે મેં આપને જણાવ્યું કે બંગાળની ખાડીમાંથી આગળ વધશે એટલે છત્તીસગઢ હોય, ઓરિસ્સાના ભાગો હોય, મધ્યપ્રદેશના ભાગો થઈ અને ગુજરાત ઉપરથી પસાર થવાની છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ સારો આપશે અને ગુજરાતનું જે કચ્છ જિલ્લો છે એમાં પણ સારો વરસાદ આપી અને અરબ સાગર અથવા તો પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. એટલે કચ્છમાં પણ આ વરસાદો છે સારા નોંધાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે એમાં પણ એકંદરે સારા વરસાદ નોંધાશે. જોકે મધ્ય ગુજરાત કરતા કદાચ સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે તેમાં વરસાદની માત્રા ઓછી રહેશે. જોકે વરસાદની માત્રા ઓછી રહેશે તો પણ સૌરાષ્ટ્રની અંદર 5 થી 7 ઇંચ સુધીના વરસાદો પડશે. એનું કારણ છે કે આ જે મેઇન સિસ્ટમો છે એ જે સિસ્ટમ મધ્ય ગુજરાત થઈ અને આગળ વધશે એટલે જેનું જે સર્ક્યુલેશન હોય છે, કેમ કે અરબ સાગરની અંદર પણ એક સર્ક્યુલેશન બનવાનું છે અને એનો શિયર ઝોન હોય છે. એ શિયર ઝોનનો ચક્રાવો છે 850 HPA લેવલે સૌરાષ્ટ્ર ઉપર કરતો હશે, જેને કારણે સૌરાષ્ટ્રમાં પણ 5-7 ઇંચ કે 8 ઇંચ વરસાદ પડી શકે છે. એટલે એકંદરે કહી શકાય કે આપણે ઘણા વિસ્તારો એવા હતા જે તમે શરૂઆતમાં વાત જણાવી કે રાજ્યની અંદર આજે પણ અમુક વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ ઓછું છે. ખાસ કરીને જે ઓછા વરસાદવાળા વિસ્તારો છે જેમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ પ્રોપર આસપાસના અમુક વિસ્તારો છે, જસદણ, વિછિયા જેવા વિસ્તારો હોય અથવા તો બોટાદના અમુક વિસ્તારો એવા છે કે એની અંદર વરસાદનું પ્રમાણ છે ચાલુ વર્ષે 2024ના ચોમાસા દરમિયાન ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે. અને આ વિસ્તારોની અંદર ખાસ કરીને કુવા, બોર છે એ ભરાણા નથી, એમાં પાણીની અછતો છે. આ તમામ પાણીની અછત છે એ આપણે ઓગસ્ટના એન્ડની અંદર તમામ જે નુકસાની છે એ પુરવાર થઈએ, કુવા, બોર અને ભરાઈ જાય, નદીઓ કે ડેમો છલકાય આવા પણ વરસાદોની શક્યતા માની રહ્યા છે. એટલે ખાસ કરીને જ્યાં ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદો નોંધાશે અને આ વરસાદો છે એ સામાન્ય નહીં હોય. મેં આપને જણાવ્યું એમ કે જુલાઈ મહિનામાં જે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર જે વરસાદો પડતા હતા કે એક દિવસની અંદર 15-15 ઇંચ વરસાદો પડતા હતા એ રેકોર્ડ પણ કદાચ ઓગસ્ટના એન્ડમાં તૂટી શકે છે. કેમ કે બંગાળની ખાડીનું જે આ વેલમાર્ક લો પ્રેશર આવી રહ્યું છે એ 2024ના ચોમાસાની સૌથી વધુ મજબૂત સિસ્ટમ સાબિત થઈ શકે છે અને આ વરસાદોને કારણે અનેક જગ્યાએ નુકસાનીનો પણ આપણે સામનો કરવો પડશે. કેમ કે વરસાદ છે જ્યારે આવતો હોય ત્યારે એની માત્રામાં આવે ત્યારે વાંધો નથી આવતો, બસ જો સામાન્ય કરતા વધારે વરસાદ પડી જાય ત્યારે ઘણી વખત આપણે નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે. અને આ જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં અનેક જગ્યાએ ફાયદાઓ તો થશે પણ નુકસાની પણ જોવા મળશે. એટલે આ પ્રકારના વરસાદો પડવાના છે. ખાસ કરીને એ જે બંગાળની ખાડીનું લો પ્રેશર છે, વેલમાર્ક લો પ્રેશર છે એ ગુજરાત નજીક આવશે ત્યારે લગભગ આપણે રેડ એલર્ટ પણ અમુક જિલ્લાઓને જાહેર કરવા પડશે અને અમુક જિલ્લાઓની અંદર એનડીઆરએફની ટીમો પણ મોકલવી પડશે. બચાવ કામગીરી સમયે આપણે તાત્કાલિક મદદ પહોંચાડી શકીએ આવી વ્યવસ્થાઓ પણ તંત્રએ રાખવી પડશે. આવા વરસાદો ચોક્કસથી અમે માની રહ્યા છીએ અને આવા વરસાદો છે એ ગુજરાતમાં પડવાના છે એવું અમે ચોક્કસ માની રહ્યા છીએ. અત્યારે આપણે જ્યારે જુલાઈમાં વાત કરી ત્યારે એક અનુમાન એવું હતું કે 10 તારીખ પછી એક નવો રાઉન્ડ શરૂ થશે, સાર્વત્રિક વરસાદ સારો પડવાનો છે, પરંતુ એ રાઉન્ડ શરૂ તો થયો પરંતુ જોઈએ એટલો વરસાદ નહોતો નોંધાયો. સિસ્ટમ કેમ નબળી પડી ગઈ હતી અચાનક? મેન કારણ એ છે કે બંગાળની ખાડીની જે સિસ્ટમો હોય છે એ મોટા ભાગની જે સિસ્ટમો છે એ મધ્યપ્રદેશ સુધી પહોંચે, મધ્યપ્રદેશ પછી મધ્યપ્રદેશ ઉપર આવી અને મધ્યપ્રદેશના પશ્ચિમ છેડાથી એના 2 ટ્રેક છે. એક ટ્રેક છે કે ગુજરાત ઉપરથી પશ્ચિમ તરફ આગળ હાલે અને એક ટ્રેક એવો છે કે જો એ ઉત્તર તરફ ખસે તો રાજસ્થાન, યુપી, દિલ્હી અને આ સાઈડ ઉત્તરના જે વિસ્તારો છે
એ તરફ એ સિસ્ટમ ખસી જતી હોય ને ત્યાં વરસાદનો લાભ મળતો હોય છે. એટલે જે તે સમયે એવું જ બન્યું હતું કે એ સિસ્ટમ છે એ થોડીક રાજસ્થાન ઉપર થઈને પસાર થઈ ગઈ, એટલે ગુજરાતને એ વરસાદનો લાભ ઓછો મળ્યો હતો. અને એમાં પણ ઘણી વખત એવું હોય કે વરસાદની જે સિસ્ટમો આવતી હોય છે, જો એ સર્ક્યુલેશન છે અથવા તો એ કોઈ લો પ્રેશર આવતું હોય એની સામે કોઈ મજબૂત એન્ટી સાયક્લોન બની જાય અથવા તો કોઈ મોટું મજબૂત સર્ક્યુલેશન બની જાય અને એ સર્ક્યુલેશન જો મજબૂત હોય તો નબળી સિસ્ટમને એક પ્રકારે ધક્કો મારીને એની દિશા છે એ બદલાવવા માટે સક્ષમ હોય, એટલે એની દિશા છે એ ચેન્જ થઈ જતી હોય છે. પણ જો જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ વધુ મજબૂત જો આવતી હોય તો એને કોઈ પણ એન્ટી સાયક્લોન કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની દિશા બદલી શકતું નથી, કેમ કે જે મજબૂત સિસ્ટમ હોય એ સામેની સિસ્ટમને ધક્કો મારી શકતી હોય છે. એટલે અત્યારે જે ઓગસ્ટ મહિનાના એન્ડમાં જે સિસ્ટમ આવવાની છે એ વેલમાર્ક લો પ્રેશર હશે. વેલમાર્ક લો પ્રેશર છે એ લો પ્રેશર કરતા થોડું વધારે મજબૂત હોય, એટલે આ એક પ્રકારની મજબૂત સિસ્ટમ છે. આ સિસ્ટમને કોઈ એન્ટી સાયક્લોન કે સર્ક્યુલેશન છે એ ધક્કો મારી ન શકે. એટલે આ મજબૂત સિસ્ટમ છે આના ટ્રેક ચેન્જ થવાના ચાન્સ ખૂબ ઓછા છે, જેથી કરીને પાછળના દિવસોમાં જે ટ્રેક ચેન્જ થયો હતો એવી રીતે આમાં ટ્રેક કદાચ ચેન્જ નહીં થાય. અને આ સિસ્ટમ છે એ હું ત્યાં સુધી માનું છું કે આપણે અત્યારથી એવું જ માનવાનું છે કે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું છે એ આપણે ગુજરાતના અનેક જિલ્લાઓએ અતિવૃષ્ટિમાં પસાર કરવાનું છે, તેની આપણે તૈયારી પણ રાખવાની છે અને એના માટે આપણે સાવધાન પણ રહેવાનું છે. એટલે ચોક્કસથી સાર્વત્રિક અને સારા વરસાદો પડવાના છે. ખાસ કરીને અમુક વિસ્તારો એવા છે કે જેમાં કુવાઓ છે અત્યારથી ઉપરથી ચલીને જાય છે, ખૂબ વધારે વરસાદો પડ્યા છે, કુવા અને બોર સુધી સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. પણ હવે જે વિસ્તારો બાકી છે જેમાં કુવાઓ નથી ભરાણા એ કુવાઓ છે એ પણ ભરાઈએ, ડેમો જે ખાલી છે એ ડેમો પણ હવે આ ઓગસ્ટના એન્ડમાં ભરાઈએ તેવા સારા વરસાદોની શક્યતા છે, આવું ચોક્કસ માની રહ્યા છે. આ એક પ્રકારનું અમારું જે અલગ અલગ મોડેલોના આધારે અમે પ્રિડિક્શન કરતા હોય છે એ પ્રિડિક્શનની અંદર અત્યારે વધારે શક્યતાઓ જે અમને દેખાઈ રહી છે એ અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. અને ખાસ કરીને મહત્વની બાબત એ છે કે આ જે વરસાદી સિસ્ટમ આવશે ને આ જે વરસાદો પડવાના છે એ ટૂંકો રાઉન્ડ નથી. જેવી રીતે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ માત્ર ઓગસ્ટ મહિનાની કરી રહ્યા છીએ કે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું આમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાના છે. એટલે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાના છે. પણ આ વરસાદો છે ઓગસ્ટ પૂર્ણ થશે તો પણ આમાં બ્રેક લાગવાની નથી. આ વરસાદો છે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ કન્ટિન્યુ રહેવાના છે. એટલે કહી શકાય કે 12 થી 15 દિવસ સુધીનો આ એક લાંબો રાઉન્ડ હશે. એટલે આ રાઉન્ડની અંદર લગભગ તમામ વિસ્તારો છે એને સારા વરસાદનો લાભ મળી જશે. ઘણા બધા વિસ્તારો છે એ હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે, એના ઇંતજારનો અંત છે એ મને અત્યારે દેખાઈ રહ્યો છે. એટલે આ વરસાદોનું સેશન છે 12 થી 15 દિવસનું છે. ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું એમાં એક લાંબો રાઉન્ડ ચાલવાનો છે અને આ રાઉન્ડની અંદર ચોક્કસથી સાર્વત્રિક અને તમામ જિલ્લાઓને લાભ મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. પણ પરેશભાઈ એવું કેમ બને છે કે આપણે જે રીતે અત્યારથી પહેલેથી પેટર્ન જોઈ કે 11 જૂનથી જે રીતે ગુજરાતની અંદર વરસાદ આવ્યો તો આપણે પાછળના જ અઠવાડિયાની અંદર વરસાદ જોયો હોય, આગળના દિવસોમાં કોઈ જ વરસાદ ન હોય. આપણે જુલાઈમાં પણ એવું જોયું કે પાછળના દિવસોમાં સૌથી વધારે વરસાદ હતો, હવે ઓગસ્ટમાં પણ એવું થવાનું છે. પણ એવું કેમ બને છે કે પાછળના ભાગમાં વરસાદ હોય, ક્યારેક બરાબર સીધી નીકળી જાય, ક્યારેક કટકે કટકે વરસાદ પડે છે? પહેલી વાત તો એ છે કે આ એક જોગાની જોગ વાત છે. એવું નથી કે આપણે પાછળના અઠવાડિયામાં જ પડે. ઘણી વખત વરસાદી સિસ્ટમ સક્રિય હોય તો શરૂઆતમાં પણ પડતો હોય. અને એનું ઉત્તમ ઉદાહરણ જે હું આપણે વાત કરી રહ્યો છું કે ઓગસ્ટના લાસ્ટ અઠવાડિયામાં તો જે પડવાનો છે પણ એની સાથોસાથ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ પડવાનું છે. એટલે જે તમારો જે સવાલ છે એ લગભગ સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયામાં નહીં રહે, કેમ કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં એ વરસાદ હશે. એટલે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું એમ બંને ભાગોની અંદર હશે. તમારો જે બીજો સવાલ છે કે ખાસ કરીને જે થોડોક વરસાદ પડીને વરાપ નીકળી જતી હોય છે, આનું મેઇન કારણ છે કે મોટા ભાગે જોવા જઈએ તો અત્યાર સુધી જે સિસ્ટમો આવી એ સિસ્ટમો છે થોડીક નબળી હતી. મોટા ભાગે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદો પડતા હતા કે જ્યારે 1 કે 2 દિવસ વરસાદ પડે ને એ સર્ક્યુલેશન છે એ ઝડપથી આગળ નીકળી જાય અથવા તો સર્ક્યુલેશન છે એ નષ્ટ થઈ જતું હોય, વિખાઈ જતું હોય છે. હવાઓ એના માટે અનુકૂળ ન હોય, હવાઓની દિશાઓ અને હવાઓની ગતિ છે એમાં ક્યાંક એને ખોટ રહી જતી હોય છે. 1-2 દિવસ વરસાદ પડીને રહી જતું હોય છે. પણ જ્યારે મજબૂત સિસ્ટમ હોય ત્યારે જે વરસાદો છે એ લાંબુ ચાલતા હોય છે. જેવી રીતે અત્યારે આ વેલમાર્ક લો પ્રેશર આવવાનું છે. વેલમાર્ક લો પ્રેશર જ્યારે પસાર થતું હોય છે ત્યારે લગભગ 1 અઠવાડિયા કરતા પણ વધારે સમય આપણા રાજ્યની અંદર વરસાદનો લાભ મળતો હોય છે. ખાસ કરીને જે આ વરસાદી સિસ્ટમો છે જો વેલમાર્ક લો પ્રેશર છે નબળું બને
તો નબળું પડે તો એમાંથી લો પ્રેશર બને, લો પ્રેશર નબળું પડે તો એક પ્રકારે સર્ક્યુલેશન બની જતું હોય છે, સાયક્લોનિક સર્ક્યુલેશન જેને આપણે કહેતા હોય છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને એન્ટી ક્લોક પણ કહેવામાં આવે છે. એન્ટી ક્લોક એટલે કે ઘડિયાળની ઉલટી દિશામાં એ હવાઓ ફરતી હોય છે અને ઘડિયાળની ઉલટી દિશાઓમાં હવા ફરે તો જ એ વરસાદનો લાભ મળતો હોય છે. જો ઘડિયાળની દિશામાં ફરે એ જે સર્ક્યુલેશન હોય એને આપણે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન કહી શકીએ છીએ, કેમ કે એ સાયક્લોનની ઉલટી દિશામાં ફરતું હોય, ઘડિયાળની દિશામાં ફરતું હોય છે. જે એ હોય ઘડિયાળની દિશામાં કોઈ હવાઓ ફરતી હોય તો એમાં વરસાદનો લાભ મળતો નથી. એટલે અત્યાર સુધી જે આપણે હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, એન્ટી ક્લોકની દિશામાં ફરતું હતું ને એ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળા હતા, જેને કારણે 1-2 દિવસની અંદર વરાપ થઈ જતી હતી. પણ જો એ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત હોય ત્યારે લો પ્રેશર હોય, લો પ્રેશર મજબૂત બને ત્યારે વેલમાર્ક લો પ્રેશર બને. એટલે આ વેલમાર્ક લો પ્રેશર છે એ ખૂબ મજબૂત વરસાદી સિસ્ટમ એને ગણવામાં આવે છે. જો કે વેલમાર્ક લો પ્રેશરથી પણ ઘણી વખત સિસ્ટમમાં આગળ મજબૂત થઈને બનતી હોય છે, જેની અંદર વેલમાર્ક લો પ્રેશર બને તો ડિપ્રેશન પણ બને, ડિપ્રેશન મજબૂત બને તો એ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જતું હોય છે. જો ડીપ ડિપ્રેશન મજબૂત બને તો એ સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે. જો કે ઓગસ્ટ કે સપ્ટેમ્બરની 15 તારીખ સુધી કોઈ સાયક્લોન બને તેવી શક્યતાઓ મોટા ભાગે હોતી નથી. એનું મેઇન કારણ છે કે દરિયાઈ તાપમાન છે એ થોડુંક અત્યારે નીચું હોય છે. જ્યારે દરિયાઈ તાપમાન છે 28-29 ડિગ્રી કરતા અપ થાય અને ત્યાં ડિપ્રેશન હોય તો એ ડીપ ડિપ્રેશન અને સાયક્લોન સ્ટ્રોમ સુધી બનવા માટે સક્ષમ હોય છે. પણ અત્યારે દરિયાઈ તાપમાન છે એ નીચું છે, જેને કારણે સાયક્લોન સ્ટ્રોમ બને તેવી શક્યતાઓ નથી. પણ આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર સુધી જશે અને અત્યારે અરબી સમુદ્ર પણ જે આપણે જેવી રીતે અત્યારે સક્રિય થઈ રહ્યો છે અને બંગાળની ખાડીની અંદર વેલમાર્ક લો પ્રેશર આવી રહ્યું છે, એટલે આ સંયોગ છે એ આપણા ગુજરાત માટે ઉજળા ગણી શકાય અને ગુજરાતની અંદર ખૂબ ભારેથી અતિ ભારે વરસાદો પડે એવા સંકેતો અત્યારે બંને તરફથી આપણી સમક્ષ આવી રહ્યા છે. જી બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે આખું ગુજરાત વરસાદની રાહ જોઈ રહ્યું હતું ઓગસ્ટની અંદર, હવે જે રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે 22-23 તારીખ પછી અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધી પણ ચાલવાનો છે. એટલે કે જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો ત્યાંના ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયી રહેવાનો છે. કોઈક એવા વિસ્તાર હશે કે જ્યાં અતિવૃષ્ટિ સર્જાવાની છે, એટલે કે ઘણા બધા ખેડૂતો માટે આ માઠા સમાચાર પણ કહી શકાય. પરંતુ જ્યાં વરસાદ નથી પડ્યો એ ખેડૂતો હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે, એટલે એમના માટે આ વરસાદ સારો કહી શકાય. તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.